કહેવાય છે ને, પાપ છાપરે ચડીને પોકારે. પંચમહાલના હાલોલમાં આવી જે ઘટના બની છે, 2 સંતાનોની માતા તેના સગા ભાણેજના સંબંધને લઈ હત્યા કરવામાં આવી છે. કોની હત્યા કરવામાં આવી, કોણે હત્યા કરી અને શું છે આ ખેલ, તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. અગ્નિની સાક્ષીએ ફેરા ફરી જીવનભર સાથે રહેવાનો વાયદો કરનાર અચાનક મોઢું ફેરવી લે તો કોઈ રસ્તો બચતો નથી. પતિ પત્નીના સંબંધમાં કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય તો પરિણામ હંમેશા કલ્પના કરતાં વધારે ધ્રુજાવનારું રહે છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં પણ આવું જ કંઈક બન્યું. હાલોલની યમુનાનગર સોસાયટીના મકાન નંબર 78માંથી એક મહિલાની લાશ મળી આવી. 2 બાળકો સાથે શાંતિપૂર્ણ દાંપત્ય જીવન જીવતા પૃથ્વીરાજ ચૌહાણે પત્ની દીપિકાબેનની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી. 17 વર્ષના દીકરા અને 14 વર્ષની દીકરીની માતા દીપિકાબેનને સગા ભાણેજ સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધો દરમિયાન થયેલી વોટ્સઅપ ચેટ પતિના હાથમાં આવી ગઈ. આ લગ્નેતર સંબંધોને લઈ અંદાજે 2 દાયકાથી સાથે રહેતા પતિ પત્ની વચ્ચે વારંવાર કંકાસ થવા લાગ્યો. હત્યારા પતિએ વારંવાર પત્નીને ભાણેજ સાથેના પ્રેમ સંબંધો તોડી દેવા સમજાવી, છતાં પત્ની વાત માનવાને બદલે છાને છપને સંબંધો ચાલુ રાખતી હતી. જેથી કંટાળેલા પતિએ દીકરીની નજર સામે ગત સોમવારે પત્નીનું ગળું દબાવીને હત્યા નિપજાવી. આ સમયે દીકરીએ માતાને બચાવવા આજીજી કરી કે મમ્મી મરી જશે તો હું પણ નહીં રહું. આમ છતાં ક્રોધે ભરાયેલા પતિએ દીકરીની વાત માનવાને બદલે ઘરમાં પડેલી ધારદાર છરી પત્નીના ગળાના ભાગે ફેરવી હત્યા કરી. પત્નીએ વોટ્સઅપ પર ભાણેજ સાથે કરેલી વાતચીત પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં આવતા તે રોષે ભરાયેલા રહેતા હતા. આખરે પત્નીની બેવફાઈ અને વોટ્સઅપ પરની વાતચીત જ દીપિકાનું ડેથ વોરંટ બની ગઈ. યમુનાનગર ગોધરા રોડ ઉપર એક સોસાયટી આવેલી છે, એમાં પોતાની પત્નીનું ખૂન કર્યું છે એવી હકીકત આવી અને જે આરોપી હતા એમણે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા હાલોલ ટાઉનના પીઆઈ શ્રી દેસાઈ અને એમનો સ્ટાફ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસતા જે આરોપી હતા એમના પોતાના પત્નીનું ત્યાં શબ પડેલું હતું અને એમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખ્યું હોય એવી સ્થિતિ જોવા મળેલી હતી. જે આધારે તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલી કે જે આરોપી છે એમણે એમની પત્ની જે દીપિકા નામ હતું તે એમના સગા ભાણા આકાશ કરીને છે એમની સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધો હતા અને એ આડા સંબંધોના કારણે ઘરમાં અવારનવાર એમના પુત્રીને પુત્ર મોટા હોવા છતાં આ સંબંધ રાખતા હોય એ બાબતે ઠપકો અને ઝઘડા થતા હતા. ગણતરીની મિનિટોમાં જ લોહીના ફુવારા અને સંતાનોની મરણ ચીસો સાંભળી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા. એક શ્રમિક પરંતુ સુખી પરિવારમાં અચાનક શું બન્યું તેને લઈ લોકો જાત જાતની ચર્ચા કરવા લાગ્યા. પરંતુ પત્નીની હત્યા કર્યા બાદ પતિ પૃથ્વીરાજ ચૌહાણે નાસી જવાને બદલે નજીકના પોલીસ સ્ટેશને હાજર થઈને ગુનો કબૂલી લીધો. હાલોલ પોલીસના કાફલાએ ઘટના સ્થળે જઈ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી. આ ઉપરાંત FSL અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાંતોની મદદથી હત્યાના સ્થળેથી મહત્વના પુરાવા એકઠા કર્યા. એનાથી કંટાળી અને ગઈકાલે આ આરોપીએ પોતાની પત્નીનું સૂતા અવસ્થામાં ગળું દબાઈ અને ગળા તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી નાખીને હત્યા કરેલી હતી. આ બાબતે મરણ જનાર દીપિકાબેનના પપ્પા જસવંતભાઈ સોલંકી નાઓએ ફરિયાદ આપેલી છે, જે આધારે આરોપી પૃથ્વીરાજસિંહ ચૌહાણની ગઈકાલે અટક કરવામાં આવી.
હાલોલ પોલીસે ગુનામાં વપરાયેલી છરી જપ્ત કરી લીધી છે. મામી અને ભાણેજ વચ્ચેના આડા સંબંધોને લઈ પતિએ સુલેહના પ્રયાસો કર્યા હતા. જોકે મૃતક પત્નીની જીદ અંતે સંતાનોને નોંધારા બનાવી ગઈ. માતાના મોતની સાથે જ પિતાએ હવે લાંબો જેલવાસ થવાનું નક્કી છે. આડા સંબંધોના ખેલમાં એક આખો પરિવાર હંમેશા માટે વેરવિખેર થઈ ગયો. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.